જય ગુરુ મહારાજ બેન. જય ગુરુ મહારાજ. કેમ છે? મજામાં. તમારું આખું નામ કહેશો? રેખાબેન મુકેશભાઈ ભાસ્કર. બરોબર. શું તકલીફ હતી તમારે? માનસિક બીમારી હતી. બીજું કોઈ નહીં વાત. બરોબર. કેટલા ટાઈમથી હતી? અને આંચકી આવી જાય છે એટલે એમાંથી મગજનો દુખાવો થઈ જાય. કેટલા ટાઈમથી હતી તકલીફ? એટલે કોઈ બહુ વધારે પડતું જોર આપે ને મગજમાં તો એવું થઈ જતું. કેટલા ટાઈમથી હતી આ તકલીફ? 5 વર્ષથી. 5 વર્ષથી. હા. બરોબર. દવા શરૂ હતી એટલે એક જ વાર થઈ, પછી દવા શરૂ થઈ પછી એકે વાર એવી આંચકી આવી નથી. બરોબર. એ કઈ દવા શરૂ થઈ? બરોબર. આ બધી ટીકડી તમે લેતા હતા? હા. રોજની સવાર બપોર સાંજ લેતા હતા? હા. કેટલી ટીકડી? સવારે 1, બપોરે 1 અને સાંજે 3. હા. અત્યારે નથી લેતા કે લ્યો છો? અત્યારે ક્યારેક લઉં, એવું લાગે કે લેવી પડે એમ છે તો લઉં. તો અત્યારે બીજી કઈ દવા લ્યો છો તમે? બીજી એક લઉં છું, શિલાજીત. હા, દેખાડો ને બેન. લ્યો. ખોલીને દેખાડો ને. હા છે શિલાજીત. હાથમાં રાખો ને બેન. આ દવા કેટલા ટાઈમથી ચાલુ કરી? 1 મહિનાથી. 1 મહિનાથી ચાલુ કરી છે. આ પીધા પછી તમને કેમ લાગે? સંતોષ છે? આ પીધા પછી મને તો બહુ આમ એનર્જી આવી ગઈ. અને શરીરમાં કોઈ જાતની તકલીફ નથી, કોઈ જાતનું ટેન્શન નથી. નીંદર આવી જાય છે? અને નીંદર પણ ભરપૂર આવી ગઈ. હા, પહેલા નીંદર નહોતી આવતી એવી તકલીફ હતી ને? હા, એવી તકલીફ હતી. હા. અત્યારે આ જે ટીકડા તમે બહારના દેખાડો છો એ ટીકડા તમે લ્યો છો? બીજા એકે ટીકડા નહીં, આ સિવાય એકે નહીં. આ લેવી હોય તો એમ થાય લેવી છે તો જ લેવાની, નહીંતર આની સિવાય એકે હું લેતી નથી. બરાબર. તો આ દવાથી તમને સંતોષ છે ને? હા. બરોબર. તો આવી દવા તમારે બીજા કોઈને જોતી હોય, બીજા કોઈને કોઈ અલગ અલગ રોગમાં તકલીફ હોય તો તમે સજેસ્ટ કરો છો? હા, કરી. બરોબર. તમારો મોબાઈલ નંબર બોલશો બેન? 9081 47 5105. બરાબર. એટલે આ દવાથી તમને સંતોષ છે અને આ દવા કોઈને જોતી હોય તો તમારો સંપર્ક કરે તો તમે એને માહિતી આપશો. બરોબર? ઓકે. બરોબર. આ દવા તમને કોણે સીંધેલી? મારા હસબન્ડે. હા, લો એને વાત કરીએ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બોલો. મારા બેનને તકલીફ હતી, એમાં કેટલા ટાઈમથી તકલીફ હતી ને? તકલીફ તો જૂની તકલીફ હતી, પણ એને વધારે તકલીફ તો 5 વર્ષથી બતાવી. 5 વર્ષ પહેલાં જે આંચકી આવી પછી એને મને વધારે તકલીફ આવી હતી. પછી સરકારી દવાખાને ગયા અમે, દવાખાને રિપોર્ટ કરીને દવા આપી છે. પછી 5 વર્ષથી દવા સતત ચાલુ છે. પાછું વચ્ચે તકલીફ થઈ ગઈ હતી પણ એમાં બી રાહત થઈ ગઈ. પણ એમાં પછી એક મારા મિત્ર છે એને મને લાઈન આપી મને કે આ વસ્તુ તમે ઉપયોગ કરો, તમને એમાં રિઝલ્ટ મળશે. પછી મેં આ શિલાજીત છે આડવી આનો મેં ઉપયોગ કર્યો ઘરે મારા વાઈફ ઉપર. અત્યારે કેટલા ટાઈમ આપો છો? અત્યારે 2 ટાઈમ, સવાર સાંજ 2 ટાઈમ આપું છું. રિઝલ્ટ મળ્યું છે મને ઘણું. અત્યારે એને જે ક્રોધિત થઈ જતા હતા અને કોઈ પણ વસ્તુ ટેન્શનમાં આવતું એટલે આપણી ઉપર ખીજાય ને આ બધું થતું હતું, બધું મટી ગયું છે. શરીરમાં થાક લાગતો હતો એ મટી ગયો છે. એનર્જી પૂરી રહે છે? એનર્જી પૂરી રહે છે. અત્યારે સારું છે રિઝલ્ટ. ભલે, કાંઈ વાંધો નહીં. તો આ દવાથી તમને સંતોષ છે ને? હા, મારે સંતોષ છે. બરોબર. તો આ દવા લેવાય કે ન લેવાય? તમે બીજા લોકો કોઈ દર્દી લેવા માંગતા હોય તો તમે શું કહેવા? દવા તો લેવાય જ તે. હું તો ખાલી માનસિક બીમારીમાં નહીં, મેં તો અનુભવ કર્યો કે શરીરમાં બીજી કોઈ પણ તકલીફ હોય આપણને જેની ખબર નથી એના માટે લેવી તો ઉપયોગમાં આવે એવી છે. અને કોઈ શરીરમાં આડઅસર કરતી નથી. આ અનુભવ કર્યો છે. હા, ભલે. તો આ દવા તમારી પાસે કોઈકને જોતી હોય તો તમારી પાસે મળી જશે? હા, મળી જશે. તો તમારો મોબાઈલ નંબર બોલજો ને. 9081 47 5105. થેન્ક યુ. ભલે, કાંઈ વાંધો નહીં. આભાર.